તો દોસ્તો આજ આપણે મસ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા છીએ. મસ ઇન્સ્ટિટ્યૂટ શું છે, મસ ઇન્સ્ટિટ્યૂટમાં કઈ ફેકલ્ટી કામ કરે છે, મસ ઇન્સ્ટિટ્યૂટના શું કોર્સિસ છે, એનાથી સ્ટુડન્ટને શું ફાયદો છે, એના ફ્યુચરમાં શું બેનિફિટ છે, એ આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયેલા છે મસ ઇન્સ્ટિટ્યૂટની એક્સપિરિયન્સ ફેકલ્ટી, આપણી સાથે આ સાહેબ જોડાયેલા છે અને એમની સાથે ચર્ચા કરીશું કે મસ ઇન્સ્ટિટ્યૂટમાં તમે શું કરાવો છો અને કયા કોર્સિસ છે. તો સર કેમ છો, મજામાં? મસ ઇન્સ્ટિટ્યૂટ શું છે અને એમાં શું શું કોર્સિસ કરાવો છો? મસ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી એક ગ્રાફિક ડિઝાઇન છે જે શીખવાડે છે સ્ટુડન્ટ્સને. એક પ્લેટફોર્મ આપે છે કે જેની પર એ સારું પરફોર્મ કરી શકે એની રિયલ લાઈફમાં અને સારું ગ્રો કરીને સારી ઇન્કમ અર્ન કરી શકે અને ફેમિલી મેમ્બર્સને અને પોતાના માટે. બેઝિકલી આ સોફ્ટવેર શીખવાડવામાં આવે છે જે ગ્રાફિક રિલેટેડ હોબી છે. UIX જે મોબાઈલ એપ્લિકેશન્સને ડિઝાઇન કરે એના બી સોફ્ટવેર શીખવાડે છે. ગ્રાફિક ડિઝાઇન જોવા જઈએ તો એમાં ચાર મેઇન સોફ્ટવેર છે જે ઇલસ્ટ્રેટર, ઇનડિઝાઇન, પછી ફોટોશોપ અને કોરલ ડ્રો. જે કોરલ ડ્રો બેઝિકલી પ્રિન્ટિંગ માટે સૌથી હાઈએસ્ટ યુઝ થાય છે, જે ગુજરાતમાં અને ઇન્ડિયામાં સૌથી હાઈમાં યુઝ થતો વસ્તુ છે, જે આપણે એની પર ફોકસ વધારે કરાવતા હોય છે છોકરાઓને કે એમાં સારું લર્નિંગ ફ્યુચરમાં કરી શકે. જો આપણે UIUX જોવા જઈએ તો એમાં એવું છે કે ફિગ્મા અને XD જે સોફ્ટવેર છે જેના માધ્યમથી તમે મોબાઈલ એપ્લિકેશન બી ડિઝાઇન કરી શકો છો અને વેબસાઇટ બી ડિઝાઇન કરી શકો છો. અને એનું માર્કેટ એવું છે કે જે ઇન્ડિયા લેવલ પર નથી, કે ગ્લોબલ લેવલ પર તમે એનામાં અર્ન કરી શકો છો અને સારું લેવલનું પેકેજિંગ તમને મળી શકે છે કે તમે સારું ગ્રો કરો, સારું કમાવો અને ફ્યુચરમાં સારી જગ્યાએ પ્લેસમેન્ટ મળે તમને. બેઝિકલી મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટ આ સોફ્ટવેર શીખવાડે છે અને રિયલ બીજા ઇન્સ્ટિટ્યૂટ કરતાં અહીંયા સેપરેટ શું છે ડિફરન્સ એ જોવા જઈએ તો બીજી ઇન્સ્ટિટ્યૂટમાં હું ખુદ બી શીખવાડવા જવું જ છું. એવું નથી કે નથી શીખવાડતું, કોઈનું નામ ભૂલી ના શકાય મારાથી. એમાં એવું હોય છે કે ત્યાં ખાલી સોફ્ટવેર શીખવાડવામાં આવે છે, રિયલ વર્લ્ડનું કામ નથી કરાવતા, ખાલી ટાસ્ક આપવામાં આવે છે, છોકરાઓ જાતે કરતા હોય છે. પણ અહીંયા એનાથી ઓપોઝિટ છે આ ઇન્સ્ટિટ્યૂટમાં કે જેમાં રિયલ વર્લ્ડનું જે ટાસ્ક આપે છે એની સાથે સાથે જે ફિલ્ડમાં જોબ કરે છે અત્યારે એ સાથે બેસીને એમની સાથે કામ કરાવતા હોઈએ છીએ. અને અમે પૂરેપૂરું ગાઈડન્સ એ રીતે આપીએ છીએ કે જે ફ્યુચરમાં કોઈ જગ્યાએ પ્લેસમેન્ટ એમને મળે તો ડાયરેક્ટ એક નોમિનલ અમાઉન્ટ મીન્સ 20,000 કે 50,000 ની વચ્ચેનો ક્રાઇટેરિયામાં સ્ટાર્ટિંગ ફેઝથી મળે એમને પૈસા. ખૂબ સરસ સાહેબ. તો એકચ્યુઅલી આપનું કહેવું એવું થાય છે કે જે તમે સોફ્ટવેર શીખવાડો છો એ પ્રેક્ટિકલી શીખવાડ્યા પછી એમને તમે પ્રેક્ટિકલી કોઈ કોઈ જગ્યાએ પ્રેક્ટિકલી બતાવવા લઈ જાઓ છો, જેમ કે કોઈ પ્રિન્ટિંગ યુનિટ હોય, રાઈટ? અને જે પણ કેવી રીતના પ્રિન્ટિંગ થાય છે કે પ્રિન્ટિંગના અલગ અલગ પ્રકારો હશે, બરાબર? તો એ છોકરાઓને તમે સ્ટુડન્ટને શીખવાડો છો, રાઈટ? અને તમારો મોટો એવો છે કે સ્ટુડન્ટ તમારા જે છે જલ્દીથી શીખી શકે અને સરસ અર્નિંગ કરી શકે. તો કેવી પ્રકારના સ્ટુડન્ટ આવે છે અહીંયા? એવું કોઈ ક્રાઇટેરિયા છે કે કેવી એજ્યુકેશનનું એક લિમિટેશન હોય કે ધારો કે ગ્રેજ્યુએટ જ તમે અહીંયા લાવો છો કે 10th પાસ કે 12th પાસ? કેવી પ્રકારના સ્ટુડન્ટ તમારે અહીંયા મસમાં આવે છે? અહીંયા સર બેઝિકલી અમે જે સ્ટુડન્ટ્સ આવે છે એમને અમે કહીએ છીએ કે સર અમારે ત્યાં આવશો તો એમાં કોઈ એજ્યુકેશન કોઈ જગ્યાએ સર્ટિફિકેટ તમારું માંગવામાં આવતું. ઓકે. તમે જે કોર્સ અહીંયા શીખશો એ કોર્સના માધ્યમથી જ તમને એક સારું પ્લેસમેન્ટ મળશે. એટલે તો એજ્યુકેશનની જરૂરિયાત પડતી નથી ગ્રાફિક ડિઝાઇન પર. ઓકે. તો એવું નથી કે એજ્યુકેશન જરૂરી નથી, તમે એજ્યુકેશનનું કામ કર્યા કરો, એજ્યુકેશન ગ્રેજ્યુએટ થાઓ, તમે BA BCom થાઓ, નો પ્રોબ્લેમ. પણ તમે ધારો કે 10th પાસ નથી પણ તો પણ તમે આ મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટ એટલે મસ યા મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટમાં તમે આવી શકો છો અને તમારું અર્નિંગ કરવા માટે સુધીનું તમે સોફ્ટવેરનું સેન્સ લઈ શકો છો અને તમે તમારું જીવન ગુજરાન ચલાવી શકો છો, રાઈટ સર? ઓકે, થેન્ક યુ સર. આપ અમારી સાથે જોડાવ્યા એ બદલ આભાર. થેન્ક યુ.